શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। દહીં ઉનાળાના આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે। કેટલાકને છાશ પીવી ગમે છે તો કેટલાકને લસ્સી ગમે છે। કોઈને રાયતું પસંદ હોય તો કોઈ દહીંમાં ચાટ મસાલો નાખી ખાય છે। ઉનાળા દરમિયાન દહીં ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે। તે બાળકોથી લઈને વૃદ્ધો સુધી ખાઈ શકાય છે। ડોક્ટરો પણ દહીં ખાવાની સલાહ આપે છે। કેટલાક લોકો લંચ બાદ દહીં ખાય છે। પરંતુ શું તમે જાણો છો કે દરરોજ દહીં ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અથવા નુકસાનકારક છે? જમ્યા પછી રોજ દહીં ખાઈ શકાય છે, કારણ કે દહીંના નિયમિત સેવનથી શરીરમાં સારા બેક્ટેરિયા વધે છે। ઉપરાંત, તે ખાવાથી લેક્ટોબેસિલસ અને બિફિડોબેક્ટેરિયમ જેવા ખતરનાક બેક્ટેરિયા ઓછા થાય છે। આ સાથે સોજો ઓછો થઈ જાય છે। ફાઇબરયુક્ત ખોરાક સાથે દહીં મિક્સ કરવાથી તેના ફાયદા વધે છે। ઘણા લોકો માને છે કે દહીં ખાવાથી પેટમાં રાહત અને ઠંડક મળે છે। નિષ્ણાતો કહે છે કે દહીં શરીરના તાપમાનમાં સીધો ઘટાડો કરે છે તેવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી। પરંતુ દહીંમાં વધારે માત્રામાં પાણી હોય છે, તેમજ પ્રોબાયોટિક્સ હોવાના કારણે તાજગીનો અહેસાસ કરાવે છે। એટલું જ નહીં, તે શરીરને હાઇડ્રેટેડ રાખે છે। દરરોજ બપોરે બપોરના ભોજન પછી દહીં ખાવાથી પાચન યોગ્ય રહે છે। દહીં ખાવાથી પેટ ફૂલવાની સમસ્યા થતી નથી। તે શરીરમાં પાણીની કમીને પણ ઘટાડે છે। આંતરડામાં બળતરા નિયંત્રણમાં રહે છે।